रूटीन चेकअप। हम हर कदम पर आपके साथ हैं। आपका समर्थन करने के लिए कस्तूरबा हॉस्पिटल के ऑपरेशन थिएटर अत्याधुनिक एवं तो बधाने मीठी मारी पिक्चर जियो मार Involving the PTC camera, so the doctor can control that remotely. So in case there is a patient who is, so this is what we are talking about. They can connect with the remotely. Here is the transport ventilator. That is the multi-para monitor. This entire thing is integrated with the HMIS of the hospital and the DC. A very warm good morning to the respected management, the trustees of the hospital, the administration of the hospital, the esteemed doctors, nursing staff and other field level units. It is a matter of privilege for me to be here today. I am told that the history of the institution is very long. Started in 1944 as a modest 6-bedded maternity care hospital, and today we are here where we have just seen the kind of facilities that this institution is providing to the patients. Particularly, I am told that there are 3 main events happening today. The number one, as we can see right here, is the launch of Gujarat's first 5G connected cardiac and trauma ambulance. This ambulance will facilitate doctors in having a very live update of the patients, particularly during the golden hour, which is a very critical period for accident victims. So I am sure that this will be of great help to such patients. We have just seen the emergency and trauma center, which I believe is one of the દર્શક મિત્રો, વલસાડની કસ્તુરબા હોસ્પિટલ, કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળ 80 વર્ષ ઉપરાંતથી સેવા આપી રહી છે અને આજે એક કહેવાય કે ખુશીની પળ છે. અહીંયા આપ જોઈ શકો છો કે જે રીતે અહીંયા ઉદ્ઘાટન સમારોહ થયો તો આજરોજ એડવાન્સ ન્યુરો ફેસિલિટી સર્જરી 5G કનેક્ટેડ ગુજરાતની ફર્સ્ટ એમ્બ્યુલન્સ અને સાથે જે ટ્રોમા સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે. વાત કરીશું એડમિનિસ્ટ્રેટર ઋષિરાજજી સાથે. ઋષિરાજજી, અમને જણાવશો કે આજરોજ કઈ કઈ ફેસિલિટી અહીંયા સ્ટાર્ટ થઈ છે? સો આજ રોજ અમે એમરજન્સી ટ્રોમા યુનિટ જે એડવાન્સ ટેકનોલોજી એન્ડ કટિંગ એજ ટેકનોલોજી ઇનેબલ્ડ અમે ડિઝાઇન કરવામાં આવી છે, જેના અંતર્ગત અમારા જે ગુજરાત સ્ટેટ્સ ફર્સ્ટ 5G અમે કાર્ડિયક એમ્બ્યુલન્સ ને ટ્રોમા એમ્બ્યુલન્સ લોન્ચ કરી છે. એ બી અમારા HMIS ને એઝ અ મેડિકલ સેન્ટર સાથે હબ પર કનેક્ટેડ છે, વિચ ઇઝ ફર્સ્ટ ઇન ધ એન્ટાયર ડિસ્ટ્રિક્ટ આઈ મે સે રાઇટ નાઉ કે અમારા કને એવું સેટઅપ કરવામાં આવ્યું છે. એના સાથે અમે એડવાન્સ યુરોલોજીમાં અમે વલસાડ મેં બહુ ગર્વથી કહું છું કે અમે વલસાડ જિલ્લાનું ફર્સ્ટ થુલિયમ લેઝર જેના મોડર્ન ટેકનોલોજી અમે પ્રોક્યોર કરી છે, જેનો ઉપયોગ લેઝર પ્રોસ્ટેટ કેન્સર ને અદ્યતન એડવાન્સ યુરોસર્જિકલ પ્રોસિજર ને સારવાર આપવામાં આવશે, જેના માટે ઓલરેડી આયુષ્માન ભારતના અંતર્ગત આ સંસ્થાનમાં યુરોલોજી ક્લસ્ટર ઉપલબ્ધ છે ને એને વધુ સ્ટ્રેન્થન કરવા માટે, એને હજુ સક્સેસફુલ કરવા માટે અમે આ મોડલ ઇક્વિપમેન્ટ લેવામાં આવેલા છે. સો this definitely બધા equipment cutting edge technology will help to general public to in their healthcare systems. જી ઋષિરાજજી, વલસાડ અને આજુબાજુની જનતા, કારણ કે આપણે સૌ જાણીએ છીએ 80 વર્ષ ઉપરાંતની સંસ્થા છે, ઘણા લોકો આવે છે, શું સંદેશો આપશો?
આ એક કસ્તુરબા હોસ્પિટલ એક વિશ્વાસ, એક તમારા બધાના આશીર્વાદ રૂપથી આ સંસ્થા વિગત 83 વર્ષથી ચાલે છે, જે સન 1944થી જ્યારે દેશ આઝાદ બી નથી થયું હતું. આજે અમે 2026માં ઊભા છે. અમે બહુ ગર્વથી કરીએ છીએ કે આ 21મી સદીનું, આ મોડર્ન ભારતનું, આ નવા ભારતનું, નવી હેલ્થ કેરનું એક અમે પહેલું કદમ ઉઠાવીએ છીએ, જેના અંતર્ગત અમે આ બધી મોડર્ન ટેકનોલોજી વગેરેને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ ને એ એક જવાબદારીનું કામ છે. એને આગળ હજુ વધુ કરવા માટે અમારા ભવિષ્યમાં જે પ્લાન છે કે અમે એના માટે નિયર ફ્યુચરમાં અમારે રિનલ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ છે, ડેડિકેટેડ હોસ્પિટલ, ડેડિકેટેડ ઓન્કોલોજી હોસ્પિટલ વિંગ છે, એના સાથે અમે આઈવીએફ જેવી આધુનિક સુવિધાઓ એન્ડ ટ્રીટમેન્ટ એક્સેસેબલ એન્ડ અફોર્ડેબલ મેનરમાં ઉપલબ્ધ કરાવી શકે, એ અમારું વિઝન છે. ને એના માટે અમે અમારા સમસ્ત દર્દીઓ જે અમારા પર ટ્રસ્ટ રાખીને આવે છે, અમારા બધા ડૉક્ટર જે ફ્રન્ટ લાઇનર છે, જે અમારા નર્સિંગ સ્ટાફ, અમારા સપોર્ટિવ સ્ટાફ જે દિવસ રાત 24/7 અહીંયા જ્યારે અમે લોકો ઘરે આરામ કરીએ છીએ તો એ લોકો ડ્યુટી પર હોય છે અને એ એશ્યોર કરે છે કે એ લોકો એ જે સંસ્થાનું વિઝન છે એને ડિલિવર કરે. तो इट्स આ બધું ક્રેડિટ आई में पर्सनली फील कि हमारा डॉक्टर्स, हमारा सपोर्टिव स्टाफ, हमारा नर्सिंग स्टाफ ने हमारा मुख्य दर्दी कि એ મહાત્મા ગાંધીજી જે કહે છે કે કસ્ટમર છે તો તમે છો. તો સંસ્થાનનું ઉદ્દેશ્ય ત્યારે જ પૂરું થાય જ્યારે એને લોક પસંદ કરે, લોક એને ઉપયોગ કરે. સો અમે અમારા સમસ્ત દર્દીઓના આભારી છે કે એ કસ્તુરબાને એક આપનું વિશ્વાસ હેલ્થકેર એન્ડ એથિકલ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ સમજે છે અને એ અહીંયા આવે છે ને અમે એમાં પ્રયાસરત રહીશું કે એમની આશા ઉપર અમે ખરા ઉતરે.